બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના આકોલીમાં મુરલીધર જીનિંગમાં આગ લાગવાની ઘટના આવી સામે તાલુકા મથક હોવા છતાં નથી ફાયર ફાઇટરની સુવિધા। મુરલીધર જીનિંગમાં આગ લાગતા કપાસ સહિત રૂ અને બિયારણ આગની ઝપેટમાં લાખોનું નુકસાન થયું હતું। જોકે અગમ્ય કારણોસર આગ લાગતા જીનિંગમાં જામ્યો હતો અફરાતફરી માહોલ। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં, પરંતુ બિયારણનો જથ્થો સહિતનું થયું લાખોનું નુકસાન। આ ઘટનાની થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહને જાણ કરાતા તાત્કાલિક થરા અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહજી વાઘેલાને કરાતા તેમના દ્વારા ડીસાથી ફાયર ફાઇટર ઘટના સ્થળે ઉપર પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો। વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકામાં ફાયર ફાઇટરની વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે ઉણાપુડીને આંખે વળગતી હતી। જોકે થરા નગરપાલિકા પાસે હોય તો કાંકરેજ તાલુકા મથક સિહોરી ખાતે રાખવાની તાતી જરૂરિયાત છે। જોકે સિહોરી વિસ્તારમાં વધારે જીનો આવેલ છે, જેથી કાંકરેજ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા તેમજ પાટણ લોકસભાના લોકલાડીલા શ્રી ભરતસિંહજી ડાભી આ બાબતે નોંધ લઈ સિહોરી વિસ્તારમાં ફાયર ફાઇટરની વ્યવસ્થાની લોક માંગ કરી રહ્યા છે। એવા રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। આકોલી ગામે મુરલીધર સીડ પ્રોસેસિંગ પ્લાન્ટે ગઈકાલે સાંજે 6:30 વાગ્યે સાંજના અગમ્ય કારણોસર આગ લાગેલી। ગોડાઉનમાં કપાસના પ્રોસેસિંગ કરી પોચુરું અને સીડ અંદર હતું અને તેમાં ખૂબ જ આગ લાગી છે અને લાખોનું નુકસાન થયેલું છે। અને પાણી થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી પૃથ્વીરાજસિંહના સહયોગથી થરાથી એક અમને લાઈવ બંબો મળેલો અને કીર્તિસિંહ વાઘેલા સાહેબના સહયોગથી એક ડીસાથી પણ અમારે લાઈવ બંબો આવેલો અને તેના બધાના સહયોગથી આગ કાબૂમાં આવી ગયેલી છે, પણ લાખોનું નુકસાન થયેલું છે। ખરેખર આપણા વિસ્તારની અંદર જીનો વધારે આવેલી છે, તો એના માટે લાઈવ બંબાની જરૂર ખરી કે નહીં? હા, એ વાત સાચી છે કે આમ તો ત્યાં થોડીક સેફ્ટી હોય છે, પણ લિમિટમાં હોય છે। પણ આ વિસ્તારમાં જીનિંગનું પ્રમાણ વધારે હોવાથી સરકારશ્રીને મારી વિનંતી છે કે મોટા એવા 2-3 લાઈવ બંબાની સગવડ થાય એવું અમે ઈચ્છીએ છીએ।